નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, લાંબા સમયથી જેની રાહ જોઈને બેઠા હતા એવી ભરતી, એવું પરિણામ એટલે કે હાયર સેકન્ડરીનું જે પરિણામ છે જાહેર થઈ ચૂક્યું છે। શિક્ષક અભિરુચિ કસોટી જે ટાટની આપણે ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા અને સરકારને કોઈને કોઈ કારણોસર આપણે જે વિનવતા હતા અને એને લઈને જે સૌથી મોટા સમાચાર આવી ચૂક્યા છે। બિલકુલ સાચી વાત છે, જે પરિણામ છે એ જાહેર થઈ ચૂક્યું છે। આખો પરિપત્ર તમને બચાવું છું, જેના કારણે તમને બધી જ વસ્તુની ખબર પડે ક્યાંથી તમારે પરિણામ જોવાનું છે એ પણ આજના વિડીયોમાં માહિતી લઈ લેશું। ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાંથી બેલ આઇકનને પ્રેસ કરો, સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો। ટેલિગ્રામ નામ છે ટ્રેક નોલેજ, જેની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। વાત કરીએ છીએ જાહેરનામા ક્રમાંક રાપોવા ટાટ હાયર સેકન્ડરી 2026 515771 તારીખ 16/6/2026। શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક જે આપેલો છે તથા તેમાં થયેલ વખતો વખતના સુધારા ઠરાવ ધ્યાને લઈ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 5/2/2026ના જાહેરનામા ક્રમાંક જે આપેલો છે એથી તારીખ 12/4/2026 રવિવારના રોજ શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026ની પ્રાથમિક કસોટીનું આયોજન કરવામાં આવેલું હતું। પરીક્ષા પૂર્ણ થયાથી તમામ ઉમેદવારોની OMR તારીખ 15/4/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી। શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026ની પ્રાથમિક કસોટીની પ્રોવિઝનલ આન્સર કી તારીખ 2/5/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી। સંબંધિત પ્રોવિઝનલ આન્સર કી સંદર્ભે રજૂઆત કરવા અંગેની વ્યવસ્થા તારીખ 4/5/2026થી 10/5/2026 દરમિયાન ઓનલાઈન પોર્ટલ પર કરવામાં આવેલી હતી। સદર રજૂઆતોની ચકાસણી સંદર્ભે તારીખ 18/5/2026થી તારીખ 22/5/2026 દરમિયાન સંબંધિત વિષયના તજજ્ઞશ્રીઓનો વર્કશોપ રાખવામાં આવેલો હતો। ઉમેદવારોની આવેલ તમામ રજૂઆતની વર્કશોપમાં ચકાસણી કર્યા બાદ તજજ્ઞશ્રીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને આધારે તારીખ 4/6/2026ના રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 12/4/2026ના રોજ લેવાયેલ શિક્ષક અભિરુચિ કસોટી 2026ની પ્રાથમિક કસોટીનું પરિણામ આજે 16/6/2026ના રોજ નીચે મુજબ વિગતે પ્રસિદ્ધ કરવામાં આવે છે। ક્રમ આપ્યો છે 1, 2, 3, 4 માધ્યમ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી। નોંધાયેલા ઉમેદવારો ગુજરાતી માધ્યમની વાત કરીએ તો 1,60,182, જેમાંથી હાજર રહેલા છે 1,43,734। 70 કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારોની સંખ્યા 50,066, 80થી વધુ 33,330, 90થી વધુ 20,067, 100થી વધુ 10,404, 120થી વધુ 1,584। અંગ્રેજી માધ્યમની વાત કરીએ તો 4150 નોંધાયેલા ઉમેદવાર છે, હાજર છે 3296, 70થી વધુ 1696, 80થી વધુ 1170, 90થી વધુ 744, 100થી વધુ 424 અને 120થી વધુ 74। ત્યારબાદ હિન્દી માધ્યમની વાત કરીએ તો નોંધાયેલા છે 692, હાજર ઉમેદવારો છે 554, 70 કે તેથી વધુ માર્ક મેળવનારની સંખ્યા 209 છે, 80થી વધુ માર્ક મેળવનારની સંખ્યા 144, 90 કે તેથી વધુ માર્ક મેળવનારાની સંખ્યા છે 82 અને 100થી વધુ એની 48 અને 120થી વધુ છે 8। કુલની વાત કરીએ તો નોંધાયેલા 1,65,024, હાજર છે 1,47,584 અને 70થી વધુ ઓલ ઓવર વાત કરીએ તો 51,971, 80થી વધુ 34,644, 90થી વધુ 20,893, 100થી વધુ 10,876 અને 120થી વધુ 1,666। કટ ઓફની પણ વાત કરીશું। અગત્યની સૂચના શું છે તો એ વિશે પણ વાત કરીએ। સદર પરીક્ષાના પરિણામમાં 35% એટલે કે 70 કે તેથી વધુ ગુણ લાવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય ગણાશે। સદર પરિણામ અત્રેની કચેરીની વેબસાઇટ www.scbexam.org પર ઉમેદવારના બેઠક નંબર અને જન્મ તારીખની મદદથી જોઈ શકાશે। પરિણામ બાબતે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય વિગતોની ચકાસણી મુખ્ય પરીક્ષા બાદ ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગેની ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ આખરી રહેશે। સદર પરીક્ષાની OMRની પુનઃ ચકાસણી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ સેક્ટર 21 ગાંધીનગર ખાતે તારીખ 18/6/2026થી 30/6/2026 સુધી કામકાજના દિવસોમાં સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ઉમેદવારની રૂબરૂમાં જે છે કરી આપવામાં આવશે, એટલે કે એમની સુધી માહિતી પહોંચાડી દેવામાં આવશે। પુનઃ ચકાસણી કરાવવા માંગતા ઉમેદવારે રૂબરૂમાં પોતાની હોલ ટિકિટ, OMRની નકલ સાથે લેખિત અરજી કરી ₹100 અત્રે જમા કરાવવાના રહેશે। લેખિત અરજીનો નમૂનો આ સાથે સામેલ છે। 30/6/2026 બાદ પુનઃ ચકાસણીની કોઈપણ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। નોંધ આપેલી છે અલગથી, એના વિશે પણ વાત કરીએ। સદર પરીક્ષા અંતર્ગતની ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષાનું આયોજન તારીખ 19/7
2026ના રોજ કરવામાં આવનાર છે અને અંગ્રેજી તથા હિન્દી માધ્યમની મુખ્ય પરીક્ષાનું આયોજન સંભવિત ઓગસ્ટ માસમાં કરવામાં આવનાર છે. મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયેલા ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા માટે અલગથી આવેદનપત્ર કે ફી ભરવાની રહેશે નહીં. મુખ્ય પરીક્ષાની હોલ ટિકિટ અને અન્ય વિગતોથી સતત માહિતગાર થવા માટે આ સાઇટ આપી છે એ જોતું રહેવાનું છે. તો બિલકુલ આજનો જ પત્ર છે 16/6/2026ની. આ માહિતી કેવી લાગી ખાસ કરી કમેન્ટ કરજો. તમારા મિત્રો સાથે પણ મોકલજો. લાંબા સમયથી આપણે જે રાહ જોતા હતા એવી રિઝલ્ટની જાહેરાત થઈ ચૂકી છે. વધુ માહિતી માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે પરિણામ તો આવી ગયું છે. હવે તમારે જે છે જરૂર છે તમારે પ્રેક્ટિસ કરવાની. તો પ્રેક્ટિસ માટે તમે ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો એ જે કોર્સ છે એ અવેલેબલ છે, જેમાં આપણે 50 નિબંધ છે, પછી 50 પત્ર લેખન છે, ચર્ચાપત્ર છે, સંક્ષેપીકરણ છે. આનું 172 પેજનું મટીરિયલ તમને જે છે આપણી એપ્લિકેશન ઉપરથી મળી જશે. ટ્રીક નોલેજ નામની જે એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપરથી, ત્યાંથી, અથવા તો તમે 94 74 37 34 આ નંબર ઉપર જે વોટ્સઅપમાં હે કરી મેસેજ કરશો તો ત્યાંથી પણ તમને માહિતી મળી જશે. બાકી જે લોકોને જે છે એ ખાલી મોડલ પેપર જોવે છે, પ્રેક્ટિસ પેપર જોવે છે, તો એવા લોકો માટે આપણે 20 મોડલ પેપર પણ બનાવી દીધા છે. તો આ પેપરનો તમે લાભ લો. એમાં જે છે આપણે બધી જ વસ્તુ ડિટેલથી કવર કરી છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ એવી 101 રૂપિયાની જે આપણે PDF આપીએ છીએ, જે તમને સોલ્યુશન સાથે મળી જાય છે, નિબંધ છે, સંક્ષેપીકરણ છે. તો આ બધી વસ્તુ છે ખૂબ ડિટેલથી અને ઝીણવટપૂર્વક માહિતી સાથે આખી PDF આપણે બનાવેલી છે. અને હવે જે અહીંયા તારીખ પણ આપી દીધી છે, એટલે હવે તમારે સમયગાળો પણ બહુ નહિવત છે. જેવી રીતે અગાઉ એક વિડીયોમાં આપણે વાત કરેલી હતી એવી રીતે તમારી પાસે સમય પણ નહિવત છે. 19/7/2026 બરાબર. તો સમય પણ તમારી પાસે ખૂબ જ એવો નહિવત છે. એટલે આમાં હવે તૈયારી તમારે કરવી. જે અગાઉના વિડીયોમાં કીધું જ હતું કે ભાઈ સમય ઓછો મળશે અને બંને પરીક્ષા વચ્ચે થોડો સમય આપવા વિનંતી. તો અત્યારે તમે જોઈ શકો છો લાઈવ પ્રેક્ટિકલ ઉદાહરણ તમારી સામે જ છે. એટલે જે પણ લોકો પાસ થઈ ગયા છે અથવા તો 70 માર્ક આવી ચૂક્યા છે, તો એવા લોકોને એક વિનંતી કરીશ કે અત્યારે જે આપણો આ કોર્સ બનાવેલો છે એમાં લોકો જોડાય. કારણ કે બહુ ઓછી કિંમત છે. ઓછી કિંમતનો એક જ ઉદ્દેશ્ય છે કે ગુજરાતના તમામ શિક્ષક મિત્રો આમાં જોડાય અને પોતાની તૈયારી શ્રેષ્ઠ બનાવી શકે. તો એવા એક ઉદ્દેશ્યથી આ એક જે છે આપણો કોર્સ લોન્ચ કર્યો છે. બાકી કાંઈ પણ તમને પ્રશ્ન છે અથવા તો કાંઈ ભરતી બાબતે પૂછવા માંગો છો તો વિડીયોની કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો. સાથે જ જે લોકોને 70 ઉપર માર્ક આવેલા છે એ લોકો ખાસ કમેન્ટ કરી દેજો, જેને કારણે ખ્યાલ આવે કે ભાઈ કેટલા લોકો છે કે જેને 70 ઉપર માર્ક થાય છે. અને ઘણા લોકોને હજી પણ ચિંતા થતી હશે કે ભાઈ મારે 70થી નીચે છે, આમ છે તેમ છે. જો તમે લોકો શ્યોર છો કે ભાઈ મારે હું પેપર ચેક કરાવું છું અને મારે એમાં માર્ક વધી જાય છે, તો બિલકુલ ચિંતા ના કરશો. ફરી એકવાર તમને જે છે એ અપ્લાય કરવાનો સમય આપેલો છે કે ભાઈ હજી એકવાર તમે જે છે પેપરની પુનઃ ચકાસણી કરાવી શકો છો. 30/6 પહેલાં આમાં તમારે ફોર્મ ભરી દેવાનું છે. બાકી બધી જ માહિતી અહીંયા આપી દીધી છે. વધુ કાંઈ તમારે જે છે આગળ વિચારવાનું રહેતું નથી. કાંઈ પણ તમને લાગે છે તો અહીં જે સંપર્ક આપેલા છે, જે આખી માહિતી આપેલી છે સરનામા સાથે, ત્યાં તમે જે છે અરજી કરી દેજો. અહીં જે માહિતી આપે છે ખાસ ભૂલાય નહીં કાંઈ પણ કરવાનું. કાંઈ પણ પ્રશ્ન રહેતો હોય તો વિડીયો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો.